મારી તમારી તપોવન પાઠશાળા. ચંદ્રશેખર ગુરુમાં જીનાચે સ્વપ્ન દ્રષ્ટા, જીત રક્ષિત ગુરુજી સ્નેહથી સિંચન હોતા, વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. શાસ્ત્ર સ્વાધ્યાય નિયમિત જ્ઞાનના ધ્યાનવાળા, એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમલકભાઈ, ભવ્ય ઉપેન્દ્રભાઈ, આધાર સ્તંભ જેના સેવા કરતા. नमो नमो प्रणाम सातम चतुर्के प्रणाम सर देवगुरु पसाय आप सातम देवगुरु पसाय देवगुरु पसाय नमो रिहंतानम नमो सिद्धानम नमो आयरियानम नमो वज्रायानम नमो सव्वसाहूनम येषु पंचनमुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम्. परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वर जी महाराजा द्वारा विरचित सकलार्हत महास्तोत्र. સ્તોત્રમાં ગાથાને રચયિતા ગાથાને રચના કરનાર વિશિષ્ટ પ્રકારે હતા. કલિકાલ સર્વજ્ઞના નામથી તે જે જણાવાય છે, જેમાં સામાન્ય તેમનો પરિચય પણ આપણે જોયો હતો. આગળ એ જે ગાથા જે છે, કોઈ પણ વિષય અથવા કોઈ પણ આપણે કાંઈ પણ કહેવું હોય અથવા બતાવવા માટે, વર્ણન કરવા માટે બે પ્રકારની એની અંદર વર્ણન કરી શકાય. એક ગદ્ય હિસાબે અને એક પદ્ય હિસાબે. ગદ્યના આધારે અને પદ્યના આધારે વર્ણન કરી શકાય. અને એ પણ અહીં સંસ્કૃતમાં છે, અને સંસ્કૃતની અંદર ગદ્ય અને પદ્ય. ગદ્ય અથવા લખાણ તરીકે હોય, નાટક, કથા, તે ગદ્ય સ્વરૂપે છે. પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે હોય. એ કાવ્યમાં છંદ, અલંકાર, પ્રાસ, સમાસ, એ બધું જ આની અંદર સમાવેશ હોય. જ્યાં પહેલા 25 શ્લોક અને પછી 27મો શ્લોક, આમ 26 શ્લોક અથવા તો 26 ગાથા એ અનુષ્ટુપ છંદમાં રચાયા છે. અનુષ્ટુપ છંદ જે છે, એ અનુષ્ટુપ છંદના લક્ષણો પણ આપણે જોયા હતા કે અનુષ્ટુપ છંદ જે છે કે શ્લોકે ષષ્ટમ ગુરુ ગેયમ સર્વત્ર લઘુ પંચમમ દ્વિચતુષ્પાદયો હ્રસ્વમ સપ્તમમ દીર્ઘમ અન્યયો. જે આપણે જોયો તો કે દરેક ચરણના 5મા અક્ષર
હંમેશા હ્રસ્વ હોય છે, છઠ્ઠા અક્ષર ગુરુ હોય છે, બીજા અને ચોથા પાદના સાતમો અક્ષર હ્રસ્વ છે અને પહેલા અને ત્રીજા પાદમાં સાતમો અક્ષર દીર્ઘ હોય છે. આ અનુષ્ટુપ છંદનું લક્ષણ છે. એ અનુષ્ટુપ છંદમાં રચાયેલા એનું ઉદાહરણ વગેરે પણ આપણે જોયો હતો. આ પ્રમાણે સકલારહત પણ એ જ છંદમાં છે, અનુષ્ટુપ છંદમાં જ છે. એ સકલારહત ને બધી વ્યવસ્થિત રીતે એક એક શબ્દના અર્થ શું થાય, ભાવાર્થ શું થાય, ગ્રંથકાર શું કહેવા માંગે છે, કારણ કે એ એક એક સ્તુતિ સ્વરૂપે છે. સ્તુતિ સ્વરૂપ અર્થાત ભગવાનને સ્તવના સ્વરૂપે કેવા વિશેષણથી યુક્ત એ ભગવાન છે, કેવા પ્રકારના એ ભગવાન છે, તે બધું જ વર્ણન આની અંદર આવે છે. તો એ સકલારહતને ત્યાં સુધી એના ભાવાર્થ સુધી, એના ગુણાર્થ સુધી જવું હોય તો એક એક શબ્દોને પણ જાણવા પડે. અને કોઈ પણ છંદ કે કાવ્ય જ્યારે રચના હોય ત્યારે સૌ પ્રથમ જરૂર પડે કે ક્રિયાપદનું જ્ઞાન. કે ક્રિયાપદ અતિ જરૂરી છે. જો ક્રિયાપદ પકડાઈ જાય, પાછળનો કર્તા પકડાઈ જાય અને કર્મ પકડાઈ જાય, આટલું જો જ્ઞાનમાં આવી જાય, ધ્યાનમાં આવી જાય, તો આપણે અર્ધા 50%, 50% આપણે એનો અર્થ આપણે કહી શકીએ. ક્રિયાપદ, ક્રિયા અને ક્રિયાને જણાવનારું જે પદ એ બંને અલગ અલગ હોય છે. રમવું એ ક્રિયા છે, રમે છે ક્રિયાપદ છે. લખવું ક્રિયા છે, લખું છું ક્રિયાપદ છે. જવું ક્રિયા છે, જઈએ છીએ ક્રિયાપદ છે. અર્થાત જે પદ દ્વારા ક્રિયાને ક્રિયા કોણ કરે છે એવો જે સૂચન થાય, એવો જે સૂચિત થાય તે ક્રિયાપદ. અર્થાત ક્રિયાને જણાવનારું જે પદ તે પદને ક્રિયાપદ તરીકે કહેવાય. ક્રિયા કયા પદથી જણાય છે તેને જણાવનારું જે પદ તે ક્રિયાપદ છે. અને એ જ અંગે કાવ્ય અંગે જ કેટલા સૂચન એની અંદર પહેલાથી જ આપણે કરી લઈએ, પછી આપણે આ કાવ્યને સ્ટાર્ટ કરીએ. કે કાવ્ય અંગેનો જે સૂચન છે એમાં વિશેષ કરીને 8 પ્રકારના, એ 8 પ્રકારમાં સૌપ્રથમ એ કાવ્ય, જેમ કે અહીં સકલારહત છે, કોઈ પણ વસ્તુ ક્રિયાપદ પ્રકરણમાં આપણે કીધું કે ક્રિયાપદનું જ્ઞાન થાય પછી જ બધું થાય. તેની અંદર ક્રિયાપદ કરતા પહેલા પણ એને આપણે સંધિ પણ આપણે કરવી પડે. કયા કયા શબ્દ આની અંદર છે એ પણ જોવું પડે. સકલારહત, પ્રતિષ્ઠાનમ, અધિષ્ઠાનમ, શિવ શ્રિય, ભૂર ભુવઃ સ્વસ, ત્રયીશાનમ, આરહંતમ ને પ્રનિદધમહે. તો આમાં પ્રનિદધમહે એ ક્રિયાપદ તરીકે થઈ જાય છે. તેવાય કેટલા શેનાથી શું પૂછાય એ પણ પહેલા આપણે એકવાર જોઈ લઈએ. શેનાથી શું પૂછી શકાય? તો પ્રથમ પહેલા નંબર જે કિમ સર્વનામ છે, એ કિમ સર્વનામથી વિશેષ્ય પૂછાય છે. કિમ સર્વનામથી એ વિશેષ્ય પૂછાય. વિશેષ્ય અને વિશેષણ. વિશેષણ જેના અર્થે વિશેષતા કરે તે વિશેષ્ય. તો વિશેષ્ય અને વિશેષણ જે છે, સૌપ્રથમ એક ઉદાહરણ લઈ લઈએ
कि नीलकमल, होशियार विद्यार्थी, गुणवान राजा, निर्दयी मंत्री, आ बधा जे कीधुं आमांथी मुख्य कोण छे, विशेष्य कोण छे अने विशेषण कोण छे ए जाणीए। प्रथम नंबरे कि नीलकमल, मुख्य जे नाम होय ते ज विशेषता, कारण कि कमलनी ए विशेषता करे छे। कोण? नील। नील कोना अर्थे विशेषता करे छे? कमलने अर्थे। एटले विशेषण कोने कहेवाय? विशेषतानी जे विशेष्यनी जे विशेषता करे ते विशेषण। विशेष्य એટલે નામ, અને નામને જે નામના અર્થમાં જે વિશેષતા કરે, અહીં નામ શું છે? કમલ। એ કમલ નામ છે, એની વિશેષતા એ બતાવી કે એ કેવા પ્રકારના છે? નીલ છે। ગુણવાન રાજા, રાજા નામ છે, રાજાની વિશેષતા શું છે? ગુણવાન છે। તો નીલ, ગુણવાન, અહંકારી, હોશિયાર, નિર્દયી, આ બધું જે છે તે બધા વિશેષણ તરીકે બને છે। અને વિશેષણ જેના અર્થે વિશેષતા કરે તે વિશેષ્ય। આ નીલ કોના અર્થે વિશેષતા કરે છે? કમલમાં। ગુણવાન કોના અર્થે વિશેષતા કરે છે? રાજામાં। તો એ વિશેષ્ય અને વિશેષણ તરીકે, તો સૌપ્રથમ જે વિશેષ્ય જે છે એ વિશેષ્યને પ્રશ્ન પૂછવું હોય તો એ કિમ સર્વનામથી એ વિશેષ્યને, એટલે કિમ સર્વનામથી વિશેષ્ય પૂછાય। પ્રથમ નંબરે કિમ સર્વનામથી એ વિશેષ્ય પૂછાય છે। કિમ સર્વનામ જે છે એ કિમ સર્વનામથી એની અંદર આપણે વિશેષ્ય પૂછાશે। કિમ સર્વનામ અને એ કિમ સર્વનામથી વિશેષ્ય પૂછાય। સેકન્ડ નંબર વિશેષણ। વિશેષણ જે છે એ વિશેષણ શેનાથી પૂછાય? તો વિશેષણ શેનાથી પૂછાય? તો એ આપણે જોશું કે વિશેષણ જે છે એ કથમભૂત, વિશેષણને કથમભૂત, કથમભૂત જે છે એ કથમભૂતથી એ વિશેષણ પૂછાય છે। ત્રીજા નંબરમાં कि कथम थी अव्यय અને क्रिया विशेषण पूछाय। जे अव्यय होय, अव्यय नाम एटले कि जेना रूपमां कोई पण फेरफार थतो नथी तेने अव्यय तरीके कहेवाय छे। जे रूपमां कोई पण प्रकारनो फेरफार नथी तेने अव्यय तरीके कहेवाय। जेम कि इदम, अत्र, इदानीम, अधुना, सर्वत्र, आ बधा जे छे के तत्र, यत्र, कुत्र, आ बधा एना कोई पण विभक्तिना प्रत्यय लागे, प्रत्यय लाग्या पछी पण एनो फेरफार न थाय। बीजा बधाने फेरफार थाय छे। बालोने स प्रत्यय लागे एटले बालह थई जाय, बालोने औ प्रत्यय लागे एटले बालौ थई जाय, बालने भीस प्रत्यय लागे एटले कि बालने एस प्रत्यय लागे एटले बालेही थाय। आज प्रमाणे अलग 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 जे छे एनाथी ए फेरफार रूपोमां थाय। पण जेना रूपमां कोई पण प्रकारनो फेरफार नथी, एमां अत्रनी अंदर कोई पण स लगाडो तो पण अत्र ज रहे, इदानीममां स लगाडो तो पण इदानीमे ज रहे, इदानीममां औ प्रत्यय लगाडीए तो पण इदानीमे ज रहे। एटले जेना रूपमां कोई पण प्रकारनो फेरफार नथी तेने अव्यय कहेवाय छे। एवा अव्यय अने क्रिया विशेषण जे छे ए कथम शब्दथी पूछाय। ए कथम जे छे ए कथमथी अव्यय अने क्रिया विशेषणो पूछाय छे। चौथा नंबरमां कतम, कतम शब्द, आ कतम छे जे ए कतमथी संख्यावाचक एटले संख्यावाचक जे होय ए संख्यावाचक अथवा संख्यापूरक जे होय ते पूछाय छे। एने विशेषणनी जाति, वचन, विभक्ति मुजब तेनो ए रूपो पण थाय। एटले एक कतमथी पूछाय।
પાંચમા નંબરે કિમ અને ક્રુ એટલે કિમ પ્લસ ક્રુ અને તેના સપ્તમી વિભક્તિમાં વર્તમાન કૃદંતથી એ સતી સપ્તમી પૂછાય. સતી સપ્તમીને જેમ કે સતી સપ્તમી એટલે એક ક્રિયા થતો હોય જે બીજા ક્રિયાને સૂચન કરતો હોય તેવા વાક્યો તે સતી સપ્તમીમાં આવે. તો એવા સતી સપ્તમી જે છે એ સતી સપ્તમી માટે અથવા તો કૃદંત મિચ્છામિ કિમ પ્લસ ક્રુ ધાતુ જે છે એ કિમ પ્લસ ક્રુ ધાતુના કૃદંત વાક્યમાં વપરાયેલા જે કૃદંતો હોય મિચ્છામિ કિમ પ્લસ ક્રુ જે છે એ કિમ પ્લસ ક્રુ એ માત્ર ને માત્ર એક કૃદંત જે છે એ કૃદંત મેં પૂછવાનું છે. કિમ પ્લસ ક્રુ ધાતુના રૂપ કરીને એને કૃદંત પૂછાય છે. એટલે કિમ પ્લસ ક્રુ ધાતુના જે કૃદંત હોય તે કૃદંત કરીને એને વપરાયેલા જે કૃદંત હોય તે કૃદંત પૂછાય. છઠ્ઠા નંબરે એક મિનિટ ચાલુ રાખજો. હેલો, ક્લાસે છું 1 કલાક પછી. હાજી ક્લાસે છું એ પછી કહું 1 કલાક પછી કહું તમને. ક્લાસે છું અત્યારે. પછી કિમ પ્લસ અસ અથવા તો ભૂ ધાતુના સપ્તમીમાં વર્તમાન કૃદંત કરીને સતી સપ્તમી પૂછાય છે. કિમ પ્લસ અસ ધાતુ અથવા તો ભૂ ધાતુ એના સપ્તમીમાં વર્તમાન કૃદંત જે છે એ વર્તમાન કૃદંતથી સતી સપ્તમી પૂછાય છે. કીદૃશ શબ્દ જે છે એ કીદૃશ શબ્દથી વિધેય વિશેષણ પૂછાય. અને આઠમા નંબરે એતદ, એવમ, ઇત્થમ, ઇતિ આ બધા જે સંયોજક અવ્યય જે છે એ સંયોજક અવ્યયને એ કથમથી પૂછાય છે. અને પછી જ એના પછી જ એતદ કિમ, એવમ કિમ, ઇતિ કિમ એવા ગૌણ પદ એવા પૂછાય. આ 8 એના મુખ્ય જે છે એ મુખ્ય કયા કયાથી, કારણ કે આપણે જે સમયે દંડાન્વય કરીશું કે ખંડાન્વય જે સમય કરીશું તે સમય ખંડાન્વયમાં એક એક શબ્દથી ત્યાં ખંડ કરવું પડે. એક એક શબ્દથી તેઓના જે છે એ તેઓને ખંડ કરીને એને ટુકડા 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 કરીને પૂછવાનું હોય છે. તો આવા પ્રકારના એ આઠે આઠ પ્રકારનો જે છે એ આઠે આઠ પ્રકારનો આપણે ઉદાહરણ સાથે પણ જોશું કે આઠે આઠ પ્રકારના કેવી રીતે થાય છે. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? કતમ વિશે એક જરા ફરીથી કોને સર? કયા? કતમ. કતમ ચોથું. કતમ જે છે એ કતમ સંખ્યા પૂરક જેમાં આવતો હોય તેમાં કતિપય, કતય, કતપય, કતય આ બધા જે સંખ્યાવાચક આવશે કે કેટલા છે એ બધાને અંદર આપણે કતમ શબ્દથી આપણે કરીશું સંખ્યા માટે. ઓકે. પ્રીતિબેન. ગુરુજી આઠમું શું કહ્યું આપે? આઠમું જે છે એ આઠમાની અંદર છે એતદ, એવમ, ઇત્થમ, ઇતિ વગેરે જે સંયોજક હોય ને, એવમ એટલે કે આ પ્રમાણે, ઇતિ એટલે આ પ્રમાણે, એતદ એટલે આ બધા જે એકની સાથે જે સંયોજક સાથે હોય, સંયોજના કરેલા હોય વાક્યમાં, એવા સંયોજક અવ્યયને જે છે તે એ કથમથી પૂછાય છે. એનો એવા સંયોજક જે છે તે કથમથી પૂછાય. અને પછી જ એના પછી જ એતદ કિમ, એવમ કિમ, ઇતિ કિમ એ બધા પૂછી શકાય. હા પ્રેરણાબેન. પ્રણામ સર. સર તમે એની બાજુમાં લખો તો ખબર પડે કથમ ભૂતથી શું મળે આપણને. એ બધું જ આપણે કરીશું એક એક કરીને, એક એક કરીને બધા જ એની અંદર આપણે કરીશું.
અહીંયા કથમ ભૂતથી આપણને જેમ પહેલામાં લખ્યું ને કિમથી સર્વનામથી વિશેષ્ય મળે તેમ કથમ ભૂતથી કથમ ભૂતથી એ બધા તમારે ઓકે એ પણ કરીશું. કથમ ભૂતથી એકવાર પહેલા જ કે કથમ ભૂત શબ્દથી વિશેષણ પૂછાય, કથમથી અવ્યય અને ક્રિયા વિશેષણ પૂછાય. એટલા માટે એની તમને બાજુમાં બધાને લખો ને તો એટલા ખબર માટે પડશે હા એટલા માટે તમને બધાને પહેલા એનો નોટ મોકલ્યા હતા. શેના માટે? કે નોટ તમે સામે રાખો. એ નોટ સર નોટ તો મળી નથી, નોટ નથી મળી એવી. ગુરુજી નોટ્સ ક્યાં છે? ગ્રુપમાં મોકલ્યા છે છે. જ નહીં. હા ગુરુજી મળ્યા, આ તમે પીડીએફ મોકલ્યા ને એ PDF ગુરુજીએ મોકલ્યા છે. મોકલી છે અને સર જે બોલે સાથે લખતા જવાનું આપણે પણ. ગુરુજી આપણે- ફરીથી મોકલાવી દઈશું. હાજી હાજી ફરી હા, મોકલાવીશ. ફરીથી. ઓકે. આગળ એ સિવાયના પણ જે છે એ આપણે એ 8 જે છે એ 8 ની અંદર આપણે વિશેષ્ય અને વિશેષણ પણ અત્યારે જોયું કે વિશેષ્ય કોને કહેવાય, વિશેષણ કોને કહેવાય. સામાન્ય નામ જે હોય એ સામાન્ય નામ, જેમ કે સામાન્ય નામ એટલે કે વિશેષણના એટલે સામાન્ય નામ એટલે શું કહેવાય? તો આગળ આપણે જોયું કે જે શબ્દના અર્થે કયો, કઈ, કયું પૂછી શકાય તે બધા સામાન્ય નામ તરીકે કહેવાય છે. ફરી એકવાર, જે શબ્દના અર્થને કયો, કઈ, કયું એવાથી જે પૂછી શકાય તે નામને સર્વનામ, તે નામને સામાન્ય નામ તરીકે કહેવાય છે. જેમ કે અરહત શબ્દ આપણે જોઈએ તો સકલા અરહત, અરહત એટલે અરિહંત. પ્રશ્ન થાય ને અરિહંત કયા અરિહંત? તો એવા કયા અરિહંત આપણે પ્રશ્ન પૂછ્યા? કોને પ્રશ્ન પૂછ્યા? તો અરહત ને. તો અરહત એવા એને શું કહે? એને સામાન્ય નામ. તો એ જે છે એ સામાન્ય નામ તરીકે એની અંદર એને સામાન્ય નામ માટે આવા જે કયા, કયો, કઈ, કયું એવાથી પ્રશ્ન પૂછી શકાય છે. જાતિવાચક વિશેષણ નામ, એ જાતિવાચક વિશેષણ નામ અર્થાત જેની અંદર વિશેષણ જે જાતિ વિભક્તિ વચન હોય તે જ જાતિ વિભક્તિ વચનમાં કિમ સર્વનામના રૂપ એ દંડાન્વયમાં અંદર આવશે. અને એની અંદર ખાસ કરીને કે વિશેષણના અર્થે કયા, કયો, કયું પૂછવાથી જે આવે તે જાતિવાચક વિશેષણ નામ તરીકે કહેવાય છે. વિશેષણના અર્થને કયા, કયો, કઈ પૂછવાથી જે આવે, જે નામ આવે તે નામને જાતિવાચક વિશેષણ નામ તરીકે કહેવાય છે. જેમ કે કહીએ કે અરહંતમ અજિતમ, અરહંતમ અજિતમ વિશ્વ, આ જે છે એની અંદર આપણે શું છૂટા પડ્યા? અરહંતમ અજિતમ. તો અરહંતમ અજિતમ, અરહંત એટલે તીર્થંકર. આપણે એની આ જવાબમાં આપણે જોયા હતા કે કયા તીર્થંકરને? તો અરિહંત તીર્થંકરને. તો એવા કોને? અરહંત એટલે અરિહંત અથવા તીર્થંકર. આગળ આપણે જોયા હતા કે અરહતનો એની અંદર સામાન્ય નામ તરીકે છે. માટે એની અંદર કયા તીર્થંકરને આપણે જવાબ આવ્યો તો કે અજિત. હવે કયા તીર્થંકરને એનો જવાબ શું આવે? કયા અરિહંતને? અજીતનાથ. અજીતનાથ. તો અજીતનાથ જે છે એ અજીત માટે જે છે અજીતનાથ એ વિશેષણ તરીકે એની અંદર માટે અજીતમ જે છે એ વિશેષણ નામ તરીકે કહેવાય છે. અને એ કેવા? તો જાતિવાચક વિશેષણ નામ તરીકે કહેવાય છે. આ એનો ખાસ આમાં ખાસ કેટલાક નિયમો દંડાન્વય અને ખંડાન્વય માટે. અન્વય જે છે એ અન્વય એટલે જે આગળ જે ગાથા આપણે જોયો હતો, કઈ ગાથા છે? તો સકલારહત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રીય ભૂર્ભુવ સ્વસ્ત્રૈશાણમ અરહંતમ પ્રણી દદમહે. આ ગાથા જે છે એ ગાથાને અર્થ કરવા માટે એક તો પ્રશ્ન પૂછીને અર્થ કરાય. આગળ જે આપણે 8 જે જોયું એ પ્રશ્ન પૂછીને અર્થ કરાય. જેમ કે ઉદાહરણ તરીકે આપીએ કે એક ઉદાહરણ,
कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्त। आओ एक शब्द છે માની લો कि कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्त। आओ एक शब्द એની અંદર લખીએ कि कर्तुं स्तवं विगत शक्ति शक्तिरपि प्रवृत्तः। आओ एक लाइन है कि कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्तः। तो आनी अंदर सामान्य थी अर्थ शू थाय छे? कोण कहेशे अर्थ? कर्तुं स्तवं विगत शक्तिरपि प्रवृत्तः शू अर्थ थाय? હું કહું ગુરુજી? बोलो। સ્તવન કરી રહી છું। ના બોલો નીતિન ભાઈ। મારી શક્તિ સ્તવન કરવા માટે સ્તવન કરવા માટે વિગત શક્તિ અપી પ્રવૃત્ત એટલે શક્તિને પણ ગુમાવ્યા પ્રવૃત્ત વિગતથી પ્રવૃત્ત થાય। વિગત શક્તિ એટલે શક્તિ ન હોવા છતાં પણ પ્રવૃત્ત થયેલો એવો હું શેના માટે? તો સ્તવન કરતું, સ્તવન કરવા માટે। બરાબર છે। એટલે કે શક્તિ ન હોવા છતાં પણ પ્રવૃત્ત થયેલો છું। આ આગળ આપણે આવશે કે પ્રવૃત્ત થયેલો છું શેના માટે? તો સ્તવન કરતું એટલે સ્તવન કરવા માટે આવું થાય। બરાબર છે। તો આની અંદર આપણે આને જ આપણે એ સમયે આપણે પૂરા અર્થ કર્યા। શું કર્યો? કે વિગત શક્તિરપી સ્તવમ કર્તુમ પ્રવૃત્તઃ। આ પ્રમાણે થાય ને, શક્તિ ન હોવા છતાં પણ સ્તવન કરવા માટે પ્રવૃત્ત થયેલો છું। એટલે કે એનો આવું એક લીટી પણ આની અંદર લખી શકાય। શું લખી શકું? એનો અર્થ કરવા માટે આપણે શું કર્યા? તો સૌપ્રથમ આપણે લઈ લીધા કે વિગત શક્તિરપી स्तवम कर्तुम प्रवृत्तः। स्तवम कर्तुम प्रवृत्तः એટલે કે એનો આ પ્રમાણે લાઈન કરી દઈએ એટલે કે એનો અર્થ આપણે શું થઈ જાય? વ્યવસ્થિત આપણે અર્થ કરી શકીએ। શું કરી શકીએ? કે શક્તિ ન હોવા છતાં પણ સ્તવન કરવા માટે પ્રવૃત્ત એટલે પ્રવૃત્ત થયેલો છું। આગળ છું એ અધ્યારથી આવશે। બરાબર? તો પ્રવૃત્ત થયેલો એટલે કે આવા પ્રકારના સીધું સીધું જે અર્થ થયો આ સીધા સીધાનો જે અર્થ થાય છે એ એને દંડાન્વય કહેવાય। અર્થ કરવા માટે એનો આપણે શું કર્યા કે શબ્દને તોડીને જ્યાં જે પ્રમાણે અર્થ કરવો હોય તે પ્રમાણે તેને સીધી લાઈનમાં દંડની જેમ, દંડ કેવો? દંડ એટલે કે લાકડું લાકડું જેમ સીધું જ હોય એ પ્રમાણે એનો એક એક શબ્દ વગેરેને બેસાડીને અર્થ કરવું તો તેને શું કહેવાય? દંડાન્વય તરીકે કહેવાય છે। એટલે ગુરુજી એને સિક્વન્સમાં બેહાડ્યું ને? સિક્વન્સમાં, હા, સિક્વન્સમાં એની અંદર બેસાડ્યો। આ જે છે એને શું કહે? એને દંડાન્વય એટલે દંડાન્વય એટલે કે એને એ જે પ્રમાણે આપણે અર્થ કરીશું તે પ્રમાણે એને બેસાડવું તો તેને એ દંડાન્વય તરીકે કહેવાય છે। એટલે કે જો એ દંડાન્વયની અંદર શું કરવાનું છે એનો પણ આપણે જોશું। આવા એક પ્રકારે એને પણ અર્થ કરી શકાય। બીજો અર્થ આ પ્રમાણે પણ કરી શકાય। આવો એક અર્થ કર્યા। બીજી રીતે એને પ્રશ્ન પૂછીને પણ અર્થ કરી શકાય। તો જ્યારે ક્રિયાપદ ન હોય ત્યારે શું કરવાનું છે? કૃદંત કરવાનું, કૃદંત પકડવાનું છે। અને કૃદંતથી આપણે કૃદંત કોનાથી આપણે કરવાનો છે પ્રશ્ન? કૃદંતને કિમથી એટલે કિમ પ્લસ કૃ। તો સૌથી પહેલા આની અંદર કિમ તો પ્રવૃત્તઃ શબ્દ છે। પ્રવૃત્તઃ એટલે શું? પ્રવૃત્ત થયેલો। બરાબર? તો કિમ પ્રવૃત્તઃ શું પ્રશ્ન પૂછાય કે કિમ પ્રવૃત્તઃ? કિમ પ્રવૃત્તઃ એનો પ્રશ્ન એક પૂછાય। પછી એનો જવાબ આવશે। શું જવાબ આવશે? તો જવાબ આવશે કર્તુમ પ્રવૃત્તઃ। શું જવાબ આવે?
કે કરવા માટે પ્રવૃત્ત થયેલો છું. પ્રવૃત્ત થયેલો છું શા માટે? તો આની અંદર આપણે શું કરીશું? કિમનો અર્થ શા માટે થાય કે શા માટે પ્રવૃત્ત થયેલો છે? તો કર્તુમ. જવાબ શું મળે આપણે? કે કર્તુમ પ્રવૃત્ત પ્રવૃત્ત. પાછો એક પ્રશ્ન આપણે પૂછાય, એને પાછો પ્રશ્ન પૂછાય. હવે શું પ્રશ્ન પૂછીશું? શા માટે આની અંદર શું પહેલા પ્રવૃત્ત શબ્દ છે અને પ્રવૃત્ત શબ્દને આપણે પ્રશ્ન પૂછે કિમ પ્રવૃત્ત, શા માટે પ્રવૃત્ત થયેલો છે? કરવા માટે. હવે પાછો આપણે પ્રશ્ન પૂછે શું કરવા માટે, એવું પૂછાય ને કે શું કરવા માટે? તો આની અંદર કિમ કર્તુમ પ્રવૃત્ત, શું પ્રશ્ન પૂછીશું? કિમ કર્તુમ, કિમ કર્તુમ પ્રવૃત્ત. તો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે કિમની જગ્યાએ શું કરવા માટે આપણે શું કરવા માટે પ્રવૃત્ત થયેલો છે? સ્તવમ. તો એનો જવાબ આવે શું આવે? તો સ્તવમ કર્તુમ પ્રવૃત્ત. આવો એક પ્રશ્ન પૂછાય. પછી સ્તવમ તો આવી ગયો, બરાબર છે. કેવા? તો શું કહે? કહપી, કહપી સ્તવમ કર્તુમ પ્રવૃત્ત. શું કરીશું આની અંદર? કે કહપી એટલે શું થાય? કોપી થાય. એટલે શું થાય? કોપી. પ્રશ્ન પૂછ્યા કે કોપી સ્તવમ કર્તુમ પ્રવૃત્ત. તેનો જવાબ શું આપે? કેવા પ્રકારનો હું છું? શક્તિ વગરનો. શક્તિ વગરનો. એટલે જવાબ શું આવશે? તો વિગત શક્તિરપી. એટલે આની અંદર જવાબ શું આવી જશે? વિગત શક્તિ રપી સ્તવમ કર્તુમ પ્રવૃત્ત. હવે જો આપણે જે દંડાન્વયમાં આપણે જે કર્યા હતા એ લાઈન આપણે નીચે આવી ગયો. ઉપરના દંડાન્વય જુઓ, વિગત શક્તિરપી પ્રવૃત્ત, વિગત શક્તિરપી સ્તવમ કર્તુમ પ્રવૃત્ત આવી ગયો. નીચે આપણે પ્રશ્ન પૂછીને છેલ્લામાં. હા. એટલે આ પ્રમાણે જે પ્રશ્ન પૂછીને જે એને અન્વય કરાય એને દંડાન્વય તરીકે કહેવાય. એને શું કહેવાય? જે પ્રશ્ન પૂછીને જે છે એ દંડાન્વય તરીકે કહેવાય. તો આવા જે છે એ શ્લોકને અથવા તો કોઈ પણ એને આપણે શું કરાય? તો એને આપણે બે રીતે એની અંદર છૂટા પાડી શકાય. એટલે કે એના બે પ્રમાણે એને છૂટા પડી શકે. એટલે કે અન્વય જે છે એ અન્વય બે પ્રકારે હોય છે. અન્વય બે પ્રકારના છે. કયા કયા? એક ખંડાન્વય અને દંડાન્વય. પહેલા ખંડાન્વયના જે નિયમો છે એ ખંડાન્વયના નિયમો આપણે જોઈ લઈએ. મુખ્ય બે નિયમ છે. સૌ પ્રથમ તમારે ખંડાન્વય કરવા માટે શું કરવું પડ્યો? વિચારવું પડે ને કે આમાં સૌ પ્રથમ વિચારવાનું છે ક્રિયાપદ છે કે નહીં, વાક્યમાં ક્રિયાપદ છે કે નહીં. હા બોલો પ્રેરણાબેન, શું પ્રશ્ન છે? સર આમાં છે ને કોપી પાછો પી લખ્યો છે તમે ક્વેશ્ચનમાં. કોપી પી સ્તવમ કર્તુમ પ્રવૃત્ત. સર એ પી ફરીથી કેવી રીતે આવ્યો? ના, એક પી નહીં આવે. આ પી નહીં આવે, કોપી છે. આ પી ભૂલથી લખાઈ ગયું છે. કોપી પી નહીં, કોપી કહો પી. ઓકે સર, થેન્ક યુ. તો સૌ પ્રથમ આપણે વિચારવું પડે કે આમાં ક્રિયાપદ ક્યાં છે. અને ક્રિયાપદ વિચારવા માટે શું કરવું પડે? સૌથી પહેલા પદનો છેદ કરવું પડે. પદચ્છેદ જરૂરી છે. જેમ કે આની અંદર વિગત શક્તિરપી, તો વિગત શક્તિરપી એને આપણે શું પદચ્છેદ શું કરીશું? વિગત શક્તિરપી જે શબ્દ આપણે એની અંદર જે લખ્યા હતા એનો આપણે શું પદચ્છેદ કરીશું? તો વિગત શક્તિ
શક્તિ અપી આગળનો કઈ છે નહીં એટલે કે એની અંદર પદચ્છેદ નથી કરતા. બાકી જ્યાં 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 આવશે એટલે એ સમય એટલે ફર્સ્ટ નંબરે કે તમારે પદચ્છેદ જે છે એ પદચ્છેદ કરવા આવડવું જોઈએ. અને પદચ્છેદ કરતા દરેક શબ્દમાં જાતિ વચન અને વિભક્તિ એની અંદર વાપરવું પડે. હવે પદચ્છેદ જે છે એ પદચ્છેદ સૌથી પહેલા આ એક પદ છે, આ એક પદ છે, આ એક પદ છે એવું પણ. એટલે જો 4 લાઈન ન હોય એને 4 પદ ન હોય તો 4 પદનો સૌ પ્રથમ એને 4 પદને એની અંદર આપણે કરીશું એને પદચ્છેદ કે ક્યાં સુધી એનો પદ થાય છે. સેકન્ડ નંબરે પદચ્છેદ કર્યા પછી એનો ક્રિયાપદ આપણે જોવાનું છે. ક્રિયાપદ શોધવું. જેમ કે આ વાક્યમાં ક્રિયાપદ નહોતો એટલે ક્રિયાપદ ન હોય તો તે સમયે આપણે શું કૃદંત તરીકે આપણે જોશું કે કૃદંત કયા છે. ક્રિયાપદ ન હોય તો કર્મની એટલે પહેલા નંબરમાં ખંડનમયમાં પહેલા નંબર નિયમમાં શું આવશે કે પદચ્છેદ કરવો. સેકન્ડ નંબરમાં કે ક્રિયાપદ જે છે ક્રિયાપદ શોધવું. ક્રિયાપદ ન હોય તો શું કરવાનું કૃદંતનો ઉપયોગ એટલે કે કૃદંત શોધવાનો કે કૃદંત ક્યાં છે એની અંદર કે કૃદંત ક્યાં છે એવું તમારે જોવાનું છે. અને એક કૃદંત આદિ આ જ બે જ વસ્તુ મુખ્ય તરીકે છે. મુખ્યની અંદર બે જ છે કે કૃદંત એટલે કે એક પદચ્છેદ બીજા નંબરે કે કૃદંત અથવા ક્રિયાપદ અથવા કૃદંત. અને તે જ પ્રમાણે અથવા તો ચિત્રમ આશ્ચર્યમ નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા તથા સરયુ એવા અર્થ એટલે કે આ બધા જે છે એ અથવાને અર્થે આટલા બધા આવી શકે છે. કયા કયા? ચિત્રમ આશ્ચર્યમ નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા તેમજ સરયુ એ અર્થવાળામાં અલમ કૃતમ અલમ ભવતુ આ બધા ક્રિયાપદો પણ ઉપયોગ કરવાનો રહેશે. જો આ કૃદંત કે અવયવ પણ ન હોય તો તે સમયે આપણે અસ અથવા ભૂ ધાતુ જે છે એ અસ અથવા તો એ ધાતુના રૂપથી એને આપણે કરશું ભૂ ધાતુના ત્રીજા પુરુષના રૂપે એની અંદર મૂકવાનું. આ તો એક તો આપણે જોયું તો કે કોઈકમાં કૃદંત ન હોય એ શું કે કૃદંત ન હોય ક્રિયાપદ ન હોય તો તે સમયે શું કરીશું? જેમ કે ઉદાહરણ તરીકે એક વાક્ય એની અંદર લઈએ. સર ટાઈમ થઈ ગયો છે. વીરાય બધા મ્યુટ રાખો. નિત્યમ નમઃ. વાક્યમાં ક્રિયાપદ છે નથી, કૃદંત છે નથી. તો પછી આવામાં શું કરવાનું? તો તે સમય કીધું જે છે જો આવા ચિત્રમ હોય આશ્ચર્યમ હોય નમ હોય સ્વસ્તિ હોય સ્વાહા હોય સ્વધા હોય તો ત્યાંથી આપણે લેશું આપણે નમઃ એટલે શું થાય તે સમયે નમઃ એટલે નમસ્કાર થાવ. તો પ્રશ્ન થાય ને કે કોને નમસ્કાર થાવ? તો જવાબ શું આવશે? કસ્મૈ નમઃ. તો એને આપણે જવાબમાં શું આવશે? વીરાય નમઃ. બરાબર છે. કથમ તો શું આવશે? નિત્યમ. આવું પ્રકારે થઈ જાય. અથવા તો જ્યાં કાંઈ ન હોય શ્રી જીન નેત્રયો ભદ્રમ આવું પ્રકારે હોય ત્યાં કાંઈ નથી. શ્રી બીરજીન નેત્રયો ભદ્રમ આવું હોય ત્યાં કાંઈ નથી. તો ત્યાં આપણે અધરથી ભવતું લેવાનું છે. ભવતું થાવ. કિમ ભવતું? તો ભદ્રમ ભવતું. કયો હો? તો શ્રી બીરજીનો નેત્રયો. આવા પ્રકારના જે છે તે સમય જો ન હોય તો ત્યાં સૌપ્રથમ જે ભૂ અથવા તો અસ ધાતુના ત્રીજો પુરુષના રૂપ લઈને ત્યાં આપણે પ્રશ્ન પૂછવાનું છે. હવે નેક્સ્ટ ક્લાસથી જે દંડાનભાઈ, હવે આ તો ખંડાનભાઈના 2 નિયમ જોયા, દંડાનભાઈના 2 નિયમ જોયા પછી આપણે શકલાર હતા આપણે ચાલુ કરીશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ સર. સર આની પીડીએફ મોકલજો ને. હા હાજી બોલો. સર મને વોટ્સઅપ માં એડ કરજો ને સર. ઓકે.